દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા, જ્યાં કેનેડી બ્રિજ છેલ્લા 1.5 વર્ષથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન। કેનેડી બ્રિજ પાસેના વિસ્તાર એટલે કે શિવમ સોસાયટી, પોરબંદર રોડ, કેજીએન સોસાયટીના લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટર વધુ ફરીને જવું પડે છે। એટલું જ નહીં, કલ્યાણપુર, પોરબંદર તરફથી આવતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક વખત રજૂઆત કરવા છતાં 1.5 વર્ષથી આ પુલ બંધ હાલતમાં છે। નવો પુલ બનાવવાનું કામ શરૂ પણ નથી થયું। अन्य कोई वैकल्पिक व्यवस्था पण नहीं थई, जेने लई अंदाजे 200 वेपारी और स्थानिकोए कलेक्टर ने आवेदनपत्र आपी रजूआत करी कि नवो ब्रिज बनाववामां आवे अथवा तो वैकल्पिक व्यवस्था करी आपवामां आवे। आज रोज कलेक्टर साहेब और चीफ ऑफिसर नगरपालिका खंभाळिया एक आवेदनपत्र देवानुं। 2 वर्षथी आ पुलियो बंध छे। अमे बधा वेपारी वर्ग ने धंधामां मोटी असर पड़े छे। आ बाजू 2 फाटक टपवाना होय छे, तो अमे कलेक्टर साहेब ने एवी विनंती करीए छीए के आ जेटલું બને શકો એટલું વહેલું ડાયવર્ઝન ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી।